નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, તુલસીનો છોડ એ ખૂબ જ પવિત્ર છોડ છે. પુરાણોમાં તેને માત્ર છોડ કહેવામાં આવતું નથી, પરંતુ તે વાસ્તવમાં લક્ષ્મી છે. તુલસી એ માતા લક્ષ્મીનું સ્વરૂપ છે, જે પ્રાચીન સમયમાં વૃદ્ધા તરીકે ઓળખાતી હતી. મિત્રો, આ છોડ અત્યંત પૂજનીય છે. દરરોજ તેની પૂજા કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. મિત્રો, છોડનું ક્યારેય અપમાન ન કરવું જોઈએ. મિત્રો, તમારા બધાના ઘરમાં તુલસીનો છોડ અવશ્ય હોવો જોઈએ. મિત્રો, તમે પણ તુલસીની કાળજી લેતા હશો, પરંતુ શું તમે ક્યારેય તમારા તુલસીના છોડને ધ્યાનથી જોયો છે? મિત્રો, તુલસીનો છોડ આપણને ઘણા પ્રકારના સંકેતો આપે છે. મિત્રો, આ ચિહ્નો દ્વારા આપણે ભવિષ્યમાં આવનારી શુભ કે અશુભ સ્થિતિ વિશે જાણી શકીએ છીએ. મિત્રો, તુલસીનો છોડ તમને તમારા જીવનમાં સુખ કે સંકટ આવવાનું છે તેની માહિતી પહેલેથી જ આપે છે. મિત્રો, જો તમે તુલસીના છોડને ધ્યાનથી નિહાળશો તો તમને ભવિષ્યમાં બનતી અનેક મહત્વપૂર્ણ ઘટનાઓની માહિતી મળી શકે છે. મિત્રો, તુલસી એક અલૌકિક શક્તિ છે. માતા લક્ષ્મી ખરેખર તુલસીમાં રહે છે, એટલે જ ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે. મિત્રો, જ્યાં પણ તુલસીનો છોડ હોય છે ત્યાં ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મી સાથે નિવાસ કરે છે. શ્રી કૃષ્ણ કહે છે કે જે તુલસીની પૂજા કરે છે તે મૃત્યુ પછી નરકમાં જતા નથી. જો મૃત્યુ વ્યક્તિના મોઢામાં તુલસીનું પાન રાખવામાં આવે તો તેના આત્માને ક્યારેય અધોગતિ થતી નથી. તેની આત્માને મોક્ષ મળે છે. અને મિત્રો, જે લોકો તુલસીને પાણી આપે છે અને તુલસીની સેવા કરે છે તે બધા અકાળ મૃત્યુથી બચી જાય છે. તેવા લોકોને મૃત્યુ સમયે ક્યારેય પણ તકલીફ પડતી નથી. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે ઘરની સામે તુલસીનો છોડ હોય તે ઘરમાં દુષ્ટ શક્તિઓ વાસ કરવા દેતી નથી. એટલા માટે શાસ્ત્રોમાં તુલસીનો છોડ ઘરની આગળ વાવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મિત્રો, જે ઘરના મુખ્ય દરવાજાની સામે તુલસીનો છોડ હોય તે ઘરમાં ક્યારેય અકાળે મૃત્યુ થતું નથી. પરંતુ તુલસીના છોડને ક્યારેય ગંદી જગ્યાએ ન રાખવો જોઈએ. મિત્રો, કેટલાક લોકો જાણે અજાણે નળા પાસે તુલસીનો છોડ લગાવી દે છે. તુલસીના છોડ પર ક્યારેય ગંદુ પાણી ન પડવું જોઈએ. અમે વ્યક્તિગત રીતે આ વાતનો પુરાવો જોયો છે કે જે ઘરમાં તુલસીનો છોડ ગંદી જગ્યાએ અથવા ગટરની નજીક લગાવવામાં આવ્યો હોય તે ઘરમાં હંમેશા દરિદ્રતા આવતી હોય છે. તેથી મિત્રો, તમારે આવી ભૂલ ક્યારેય ન કરવી જોઈએ. મિત્રો, હંમેશા તુલસીને વાસણમાં વાવો અને તેને જમીનની ઉપર રાખો. મિત્રો, તમારે એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તુલસીના છોડ નજીક અન્ય પ્રકારના છોડ ન લગાવવા જોઈએ, જેમ કે મિની પ્લાન્ટ, કેક્ટસ, કાંટાવાળા છોડ અથવા અન્ય દૂધવાળા છોડ. આ છોડ ક્યારેય ઘરની નજીક ન લગાવવા જોઈએ, કારણ કે મિત્રો તે નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે અને આ છોડ તુલસીના છોડને તકલીફ આપે છે, જેના કારણે તુલસીનો છોડ સુકાઈ જાય છે. તો મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે લોકો દરરોજ તુલસીના છોડની પૂજા કરે છે તેને ઘરમાં ક્યારેય દરિદ્રતા આવતી નથી. તેમજ તુલસીનો છોડ રોપવા પાછળનું મહત્વનું કારણ એ છે કે આ છોડ આપણે ભવિષ્યમાં થનારી ઘટનાઓ વિશે અગાઉથી માહિતગાર કરે છે. મિત્રો, તુલસીના છોડને નિયમિત પાણી આપો અને જો તમને આવી સમસ્યાઓ કે લક્ષણો દેખાય તો તેનું નિરીક્ષણ કરો. તો મિત્રો, તમારે તેની સાથે સંબંધિત અર્થ જાણવો જોઈએ. મિત્રો, આ સંકેતો ખૂબ જ મહત્વપૂર્ણ છે. મિત્રો, તુલસીનો છોડ આપણને આપણા જીવનમાં આવનારી વિપત્તિઓને પહેલેથી જ જણાવી લે છે. મિત્રો, આ છોડ આપણને અન્ય કુદરતી અને અનિષ્ટ શક્તિઓને કારણે પેદા થતા ઉત્પાદનો વિશે અગાઉથી જાણ કરે છે, જેની
જેથી કરીને આપણે સાવચેત રહી શકીએ, જેથી આપણે સાવધાન થઈને સંકટની પરિસ્થિતિઓનો સામનો કરી શકીએ. મિત્રો, પુરાણોમાં આવા અનેક પ્રકારના ઉત્પાદનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યારે પણ જીવનમાં સારો કે ખરાબ સમય આવવાનો હોય છે, ત્યારે આપણે આપણી આસપાસના વૃક્ષો અને છોડોમાંથી સંકેતો મળે છે. તો ચાલો મિત્રો જાણીએ કે તુલસીના છોડ દ્વારા આપણને કયા સંકેતો મળે છે. જો મિત્રો તમે તમારા ઘરની સામે તુલસીનો છોડ લગાવ્યો હોય તો તમારે મિત્રો આ વિડીયો અવશ્ય જોવો જોઈએ અને મિત્રો તે સંકેતો વિશે જાણવું જ જોઈએ. તે પહેલાં જો મિત્રો તમને આ અમારો વિડીયો પસંદ આવતો હોય તો મિત્રો વિડીયોને એક પ્યારે લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો. અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. અને મિત્રો કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય માં લક્ષ્મી અને જય બજરંગબલી જરૂર લખજો, જેથી માતા લક્ષ્મી તમારી બધી જ મનોકામના પૂરી કરે. તો મિત્રો, તુલસીનો છોડ અચાનક સુકાઈ જવાનો પહેલો સંકેત આપે છે કે જો તુલસીના છોડને યોગ્ય કાળજી લેવામાં આવે તો તે ક્યારેય પણ સુકાતો નથી. જો તુલસીનો છોડ સારી સ્થિતિમાં હોય અને અચાનક સુકાઈ જાય તો આને અશુભ સંકેત માનવામાં આવે છે. કોઈ કારણસર તમારા પૂરા પૈસા ખર્ચ થઈ શકે છે અથવા તો તમારે તમારા ધંધામાં મોટું નુકસાન સહન કરવું પડી શકે છે. એટલા માટે જો તુલસીનો છોડ અચાનક સુકાઈ જવા લાગે તો તમારે સાવધાન રહેવું જોઈએ. હવે મિત્રો બીજી એક નિશાની છે. મિત્રો, જો તમારા ઘરમાં હાજર તુલસીના લીલા પાંદડા જાતે જ પડવા લાગે તો તેને અશુભ નિશાની ગણવી જોઈએ. જો પવનને કારણે પાંદડા પીળા પડી જાય અને ખરવા લાગે તો તે સ્વાભાવિક છે, પરંતુ જો લીલા તુલસીના પાન ખરવા લાગે છે ત્યારે દેવી લક્ષ્મી તમારાથી નારાજ થાય છે અને તે તમને ઈશારો કરી રહી છે કે તમારું ઘર છોડીને તે જઈ રહી છે. અને મિત્રો, તમારા ઘરમાં કેટલીક એવી વસ્તુઓ થઈ રહી છે જે દેવી લક્ષ્મીને પસંદ નથી, જેવી કે પરિવારના સભ્યો વચ્ચે ઝઘડા અથવા ત્રાસ થવા અથવા ઘરની સ્ત્રીઓનું અપમાન. જો ઘરમાં દારૂ અને માંસનું સેવન થતું હોય તો આવા ઘરમાં દેવી લક્ષ્મી ક્યારેય ટકતી નથી. હવે મિત્રો આગળ ત્રીજી નિશાની વિશે વાત કરીએ તો મિત્રો, તુલસીના છોડ પાસે અન્ય છોડ ઉગતા હોય તો આ એક સારો સંકેત છે. મિત્રો, આ સંકેત છે કે તમારા ઘરમાં ખુશીઓ આવવાની છે. મિત્રો, તમને ઘણા સ્ત્રોતમાંથી પૈસા મળશે. જો તમારા ઘરની સામે તુલસીનો છોડ જાતે જ ઉગે તો સમજી લેવાનું કે તમારા ઘરમાં ખરેખર દેવી લક્ષ્મીનો પ્રવેશ થયો છે. જ્યાં દેવી લક્ષ્મી સ્વયં આવે છે ત્યાંના છોડ આપોઆપ લીલા બને છે. હવે મિત્રો ચોથા સંકેત વિશે વાત કરીએ તો મિત્રો એ છે તુલસીના છોડની પાસે કીડીઓનું આગમન. જો મિત્રો અચાનક તમારા ઘરની સામે તુલસીના છોડના વાસણમાં કીડીઓ આવવા લાગે તો તે એક શુભ સંકેત છે, પરંતુ તુલસીના છોડને કીડીઓથી અસર નથી થતી. જો છોડ પર અન્ય જીવજંતુઓનો ઉપદ્રવ થાય તો તેને અશુભ ચિહ્ન ગણવો જોઈએ. તુલસીના છોડ પર કરોળિયો કે કરોળિયાનું જાળું હોય તો તે સંપત્તિનું નુકસાન સૂચવે છે. તુલસીનો છોડ જેટલો સુંદર અને લીલો દેખાય એટલો જ તમારો પરિવાર સુખી અને સમૃદ્ધ રહેશે. બસ ઘરની બહાર લગાવેલા તુલસીના છોડને જોઈને તમે અંદાજ લગાવી શકો છો કે ઘરનું વાતાવરણ કેવું રહેશે. જો ઘરનું વાતાવરણ શુદ્ધ છે તો ઘરમાં સારા સંસ્કાર છે તો તમને તુલસીનો છોડ હંમેશા લીલો રહેશે. મિત્રો, જો તમારા ઘરમાં પણ તુલસીનો છોડ હોય તો તેની કાળજી ચોક્કસથી કરો. તુલસીમાં તમને સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ પ્રદાન કરશે. જો તમારા ઘરમાં પણ તુલસીનો છોડ હોય તો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમે તેની કાળજી કેવી રીતે કરો છો.
જો મિત્રો તમને આ અમારી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને મિત્રો ક્યારે લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. તો બસ મિત્રો આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.